છે ગિરીશભાઈ સાથે. ગિરીશભાઈ, શું કહેશો, શું લાગે છે આ જંગ, જુનાગઢનો જંગ પુનરાવર્તન કે પરિવર્તન? पुनरावर्तन 45 प्लस आएगी, 45 से ज़्यादा आएगी। શું લાગે છે આ ખાસ જે રીતના લોકોને ઓછું મતદાન ને એની અસર કાંઈ પડશે કે શું? ना ना नहीं पड़े, 45 प्लस आएगी। ગિરીશભાઈ, એવી પણ વાત આવે છે ક્યાંક ભાજપની અંદર પણ જૂથવાદના કારણે આ અસર થવાની છે કંઈ કાંઈ? કહું જ ને, અસર નહીં. અત્યારે જ હું તમને કહું 45 ઉપર આવવાની છે સીટ, 110% આવવાની. પાર્થભાઈ, શું કહો છો, ઉમેદવાર આપ છો ને શું લાગે વોર્ડ નંબર 9? અને ખૂબ સરસ પરિણામ આવશે અને પેનલ ટુ પેનલ પરિણામ આવશે. કંઈક અંદર ખાને કંઈક અલગ ખીચડી રંધાઈ રહી હતી, નડવાની છે કે નહીં કાંઈ? ના ના, કોઈ વસ્તુ નહીં, કોઈ ફરક નહીં પડે. શું કહો છો બેન, ખાસ દીકરાને આજે વિજય થઈને મારો દીકરો બહાર નીકળશે. ફટાકડાની તૈયારી રાખી? રાખવી જ પડે ને ભાઈ, ફૂલ તૈયારી છે. જે રીતના તૈયારી સાથે પહોંચ્યા છે, ઉમેદવાર પણ પહોંચ્યા છે, એજન્ટો પણ પહોંચ્યા છે, પરિવાર સાથે આવ્યા છે, અન્ય લોકો